નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ટીવી 17 ગુજરાતી। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં કપિરાજનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ડુંગરવાડા ગામમાં છેલ્લા 2 દિવસથી વાંદરાના હુમલાઓને કારણે ગ્રામ્યજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। સતત થઈ રહેલા હુમલાઓને કારણે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે। મળતી માહિતી મુજબ મોડાસા તાલુકાના ડુંગરવાડા ગામમાં કપિરાજે માત્ર 2 જ દિવસમાં 7થી વધુ લોકો પર હુમલો કર્યો છે। આ હુમલાઓમાં અનેક લોકોને ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઘાયલોમાં મહિલાઓ અને વૃદ્ધો પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે। ગ્રામ્યજનોના જણાવ્યા મુજબ કપિરાજ અચાનક લોકો પર હુમલો કરી રહ્યો છે। રસ્તા પર ચાલતા લોકો, ઘરની બહાર ઉભેલા લોકો અને બાળકોને પણ નિશાન બનાવી રહ્યો હોવાથી સમગ્ર ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। માત્ર ડુંગરવાડા ગામ જ નહીં, પરંતુ મોડાસા શહેરની કેટલીક સોસાયટીઓમાં પણ કપિરાજ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે। અનેક વિસ્તારોમાં લોકો બાળકોને એકલા બહાર મોકલવાનું ટાળી રહ્યા છે, જ્યારે વૃદ્ધો અને મહિલાઓ પણ સાવચેતી રાખી રહ્યા છે। આ ઘટનાને લઈને ગ્રામ્યજનોએ વન વિભાગને સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। લોકોનું કહેવું છે કે કપિરાજને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવે અને શક્ય તેટલી વહેલી તકે તેને સુરક્ષિત રીતે કાબૂમાં લેવામાં આવે, જેથી વધુ કોઈ વ્યક્તિનો હુમલાનો ભોગ ન બની શકે। 10 દિવસ 15 દિવસ થયા ગામમાં તો આવી પણ કર્યો તો બધાને કાલે બધાને 4-5 થી 6 જણ થઈ ગયું છે, બરાબર। તે છે અમારા ત્રીજામાં 4થામાં ઓન કરી મારી બેન, અને પછી કોઈથી ગયું ને તે પેલા છોકરો બધો ઓન પડે ને એક પેલા ધાબા પર જઈને પેલા બેન ઉપર હતો ને એમ કહી દીધું। પછીથી બધા ના હારે ને નારંદા બાજુ આ મધુબન બાજુ જતો 2 બુરિયા બીજા તો ઘણા આવે છે પણ એ નથી કાઢતો, બીજા ઘણા આવે છે પણ કાઢતો નથી, અને આ 2 બુરિયા આ 2 શું એ જ બધાને બધી પડી સારવાર થઈ જાય તો સારું। આ તો ગામમાં નુકસાન વધારે, બૈરોનું જ વધારે કહી દીધું, છોકરાને વધારે કહી દીધું, પુરુષોને તો ઓછું। તો મારાથી 2 બહેની જ ચાલવું કહી દે હવારી તો હતું પેલા જો। વન વિભાગે પણ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કાર્યવાહી શરૂ કરી છે। કપિરાજને પકડવા માટે સંભવિત સ્થળોએ પાંજરું ગોઠવી અને કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે જ તેની હિલચાલ પર નજર રાખવા માટે ટીમને તૈનાત કરવામાં આવી છે। બીજી તરફ સ્થાનિક તંત્રને ગ્રામ પંચાયત દ્વારા પણ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને બાળકોને એકલા બહાર ન મોકલવા, કપિરાજને ખવડાવવાનો પ્રયાસ ન કરવો અને તેને ઉશ્કેરાય તેવી હરકત પણ ન કરવાની સૂચના આપવામાં આવી છે। લગભગ 3 દિવસથી ડુંગરવાડા ગામની અંદર કપિરાજનો આતંક મચી ગયો છે। લગભગ ગઈકાલે 6 થી 7 વ્યક્તિ અને 2 બળદને વાનર કરડી ગઈ છે, અને આજે એક વ્યક્તિને વાનર કરડી છે। એટલા માટે હું તંત્રને અપીલ કરું છું કે ડુંગરવાડા ગામમાં ડરનો માહોલ છે, એટલા માટે તમે બને એટલા ઝડપથી બંને વાંદરને પકડી અને સળિયા પાછળ ધકેલવા નમ્ર વિનંતી। ડુંગરવાડા હાઈસ્કૂલ અને પ્રાઇમરી સ્કૂલ પણ આજે બંધ રાખવામાં આવેલી છે, એટલે નમ્ર વિનંતી છે તંત્રને કે છોકરોને બાળકોને પણ આ ડરના માહોલમાંથી મુક્ત કરે એવી નમ્ર અપીલ। હાલ ડુંગરવાડા ગામ અને તેને આસપાસના વિસ્તારોમાં લોકો કપિરાજને ઝડપાય તેની રાહ જોઈ રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે વન વિભાગ કેટલી ઝડપથી આ કપિરાજને પકડી ને લોકોમાં વ્યાપાયેલો ભય દૂર કરવામાં સફળ થાય છે। આવા જ વિશ્વસનીય અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો ટીવી 17 ગુજરાતી સાથે।